વડોદરાના ઇલોરા પાર્ક ખાતે પંચરત્ન એપાર્ટમેન્ટ સામે આવેલું ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર દુકાન બનાવી દેતા વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરાના ઇલોરા પાર્ક ખાતે પંચરત્ન એપાર્ટમેન્ટ સામે આવેલું ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર દુકાન બનાવી વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વિગતે વાત કરીએ તો વડોદરાના ઇલોરા પાર્ક અમૂલ એપાર્ટમેન્ટની જગ્યામાં ગેરકાયદેસર પતરા દુકાનો ઉભા કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દુકાનો ખાલી કરાવી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેમાં વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પિયુષ ગવલી, એએસપી બી ડિવિઝન આરડી કવા, ગોરવા પીઆઈ સહિત પોલીસના જવાનોની ઉપસ્થિતિમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઇલોરા પાર્ક મેન રોડ ઉપર અમૂલ એપાર્ટમેન્ટ સરદાર સ્ટેચ્યુના ડાબા હાથે આવેલું છે। આ એપાર્ટમેન્ટની અંદર કોઈ પણ જાતની કોઈ ખામી હતી નહીં। બાજુની જગ્યા પડાવવાના ઈરાદેથી આગળ બિલ્ડિંગની અંદર ઉપર 6 મકાનો, નીચે 4 દુકાનો કાયદેસરની છે। બાજુની જગ્યા ઇમ્પેક્ટની છે। રહીશો દ્વારા પચાવવા માટે ષડયંત્ર કરવામાં આવી અને 2016થી શરૂઆત કરેલી અને 2018ની અંદર આ લોકોએ ના બોલે આ લોકોએ તોડ્યું। કોર્પોરેશનની અંદર નકશાની ફાઇલ માંગતા બનાવવા માટે માંગણી કરેલી, એ લોકોની પાસે અમૂલની આખી ફાઇલ ગાયબ છે। એની અપીલ થઈ ગઈ છે। પરમિલ પટલી સાહેબે એમને નકશો આપવાની આ પાડી તો એ લોકો નકશો આપતા નથી। સત્યપ્રકાશ